આજે તારીખ 4/11/2025 અત્યારે આપણે ઊભા છીએ વેકરિયાપરા નજીક આવેલા આ નર્મદેશ્વર મંદિર ખાતે। આજે આ મંદિર ખાતે આ પટાંગણની અંદર જે ખેડૂતો એકઠા થયેલા છે, ખેડૂતો પોતાની વ્યાજબી માંગણી, જ્યારે કમોસમી વરસાદ, જ્યારે કુદરત આ વિસ્તારની અંદર જ્યારે કહેર મચાવેલો કુદરતે, ત્યારે આ વિસ્તારના ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન ગયેલું છે। આ નુકસાનના કારણે જગતના તાતે એવી માંગણી, અને એ પણ વ્યાજબી માંગણી સરકારની પાસે કરેલી છે કે જ્યારે 100% નુકસાન ગયેલી છે, 100% નુકસાન ગયેલી છે, ત્યારે ખેડૂતોને સહાય રૂપે પાક ધિરાણ માફ કરવાની જે એને માંગણી કરેલી છે, વ્યાજબી માંગણી સરકારે સ્વીકારી નથી। એ માટે અત્યારે જે ખેડૂતો એકઠા થયેલા છે વેકરિયાપરા ખાતે, મોટી સંખ્યામાં ગામડાના ખેડૂતો અને સરપંચો સહિત આ કોઈ રાજકીય બિન રાજકીય કાર્યક્રમ છે, કોઈ પણ રાજકીય કાર્યક્રમ નથી, અને સ્વયંભૂ ખેડૂતો દ્વારા આ આયોજન કરવામાં આવેલું છે। હાલ ધૂન બોલાવી રહેલા છે આ ખેડૂતો, અને થોડી વારમાં તેઓ આવેદનપત્ર પાઠવવા પણ જવાના છે। કેમેરામેનને કહીશ કે બધા ખેડૂતો જે હાજર છે અત્યારે આ પટાંગણમાં તેમને પણ દેખાડે કે આજે ખેડૂતો મોટી સંખ્યામાં જ્યારે વ્યાજબી માંગણી સાથે એકઠા થયેલા છે, ત્યારે સરકાર આ માંગણીને સ્વીકારે। સાથે જ આપણે ખેડૂતોની સાથે પણ વાતચીત કરશું। ત્યારે માથે કર્જ કરીને, માથે પૈસા કરીને તેઓએ જે બીજ રોપેલા હતા, પણ હા, જ્યારે સમય આવ્યો આ ફળને લેવાનો, ત્યારે ખેડૂતોને મસ્ત મોટું નુકસાન ગયેલું છે। આપણે અહીંના ભાઈ, તમારું નામ શું, અને આજે તમે જે એકઠા થયેલા છો શા કારણે, કઈ માંગણી લઈને? અમારી માંગણી તો ગઈકાલે પણ એ જ હતી ને આજે પણ એ જ છે, ને આવતીકાલે પણ એ જ રહેવાની છે। આ અસંવેદનશીલ સરકારનો આત્મા મરી ગયો છે, એટલે એને આત્માને શાંતિ મળે એના માટે અમે 1 કલાક અહીંયા રામધૂન કરીશું। એણે અમને પાવડો મૂકીને મંજીરા હાથમાં પકડાવ્યા છે। 2027ની અંદર અમને પાવડામાંથી હાથો કાઢવા મજબૂર ન કરે એવી અમે ઈચ્છા રાખીએ। સરકારની પાસે જે માંગણી કરી રહેલા છે ખેડૂતો, એ પણ વ્યાજબી છે। આપણે સરકારની પાસે પણ આશા અને અપેક્ષા રાખીએ છીએ। તમે આવેદનપત્ર પણ થોડા દિવસ પહેલાં પાઠવેલું હતું, અને સરકાર સહાય રૂપે જે આપે તો પાક ધિરાણની જે લોન માફી છે એ જ ખેડૂતોને જોઈએ છે, એક જ માંગણી છે। અને આ સરકાર માંગણી સ્વીકારશે નહીં તો તમે જલદ આંદોલન તરફ પણ આગળ આ ખેડૂતો જઈ શકે છે। બિન રાજકીય આ જે કંઈ કાર્યક્રમ છે એ બિન રાજકીય કાર્યક્રમ છે, અને આ કાર્યક્રમમાં સ્વયંભૂ ખેડૂતો બધા સ્વયંભૂ જોડાયા છે અને આજે એકઠા થયા છે। હજુ પણ ખેડૂતો આવી રહેલા છે મોટી સંખ્યામાં, અને અહીંથી તમારે આગળ આવેદનપત્ર પાઠવવાનું છે કે બરોબર? મામલતદાર અધિકારી જે ગામના સરપંચો અને જે ગામના આવેદનપત્રો મામલતદાર શ્રીમાં દેવાના બાકી છે એ આજે અમે ધૂન લેતા અહીંયા સુપ્રત કરીશું। ત્યારબાદ અમે કૃષિ મંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રીને આવેદન બાય પોસ્ટ અમે પાઠવવાના છીએ। ધારાસભ્યને આ વાતની જાણ તમે રજૂઆત કરેલી, ત્યારે એમના તરફથી અમને રાહત પેકેજ અમને આપવામાં આવશે એવી એમણે વાત કરેલી, પણ અમારે રાહત પેકેજ હજી કોઈ ડિક્લેરેશન એ લોકોએ કરેલું નથી। અમને એવું લાગે છે કે એ કંઈક 2500 કરોડની વાત સંભળાય છે, એ લોલીપોપ છે, અમને ખબર છે। ગુજરાતના 53 લાખ ખેડૂતની અંદર જો એ ડિવાઈડ કરો ને તો તાડપત્રીના પૈસા થાય એમ છે। આવડું મોટું નુકસાન ગયેલું છે, મૂંગા પશુઓનો ઘાસચારો પણ મોઢેથી છીનવાઈ ગયેલો છે। હું દુધાળા ગામથી આવું છું, ખેડૂત ખાતેદાર અરવિંદભાઈ ગંગદાસભાઈ રંગપરિયા। અમે બધા કોઈ પણ રાજકીય કોઈ આગેવાનોને કોઈને લાવ્યા વગરના ખેડૂતો બધા એકઠા થયા છીએ, અને અમારી એક જ માગણી છે, ખેડૂતોનું દેવું માફ કરો। આ જે સરકાર અત્યારે જે અમને આપવા આવી રહી છે એમાં કાંઈ વળે એમ નથી, ખાલી તાલપત્રીના પૈસા થાય એમ છે। અમારો ઘાસચારો બધો પલળી ગયો છે, અમારે પશુપાલનનું કેવી રીતે ગુજરાન ચલાવવું, અમારું ગુજરાન કેવી રીતે ચલાવવું, આ બધા પ્રશ્નોને લઈને અમે સરકારને રજૂઆત કરવા માટે બધા આવ્યા છીએ।